આમ આદમી પાર્ટીનું આમંત્રણ સ્વીકારીને આપ સૌ પધાર્યા છો એ બદલ આપ સૌનો હું દિલથી હૃદયથી આભાર માનું છું. નમસ્કાર. આજે આપણે અહીંયા એટલા માટે ભેગા થયા છે કે ટૂંક સમયમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવવાની છે ને? કેટલાને ખબર છે? હાથ અધર કરો છો. બધા જાણે છે એટલે જ આવ્યા છે. તો એવું લાગે છે કે આ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત લગભગ 12મા મહિનામાં કે બીજા મહિનામાં આવવાની છે અને એ ચૂંટણીમાં તમને કદાચ અહીંયા મોકલનાર ઘરે પણ હોય એવું હોય ને, તમને અહીંયા મોકલનાર ઘરે પણ હોય એવું બને ને. કેટલા જણને એવું છે કે તમને અહીં આમ આદમી પાર્ટીની મીટિંગ સાંભળી આવજો એમ કેવા વાળા ઘેર છે? એવા તમારા આગેવાનો છે? કોઈને હશે. તમને બધાની ઈચ્છા હશે એ જ ઉમેદવાર આવશે, પણ આપણે અહીંયા ભેગા થયા છે આમ આદમી પાર્ટીની વિચારધારા સાંભળવા માટે. ત્યારે અહીંયા જે આપણે ભેગા થયા છે મહત્વની વાત છે કે ચૂંટણી ટૂંક સમયમાં આવી રહી છે અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીની લહેર પણ ચાલી રહી છે. શું ચાલી રહી છે? અને એ લહેર લગભગ 2027 સુધી ચાલવાની છે. તો એમાં આપ સૌ અહીંયા આવ્યા છો તો આપણે એ વાત પણ જાણવાની છે અને આપણે એ વાત ઘરે ઘરે લઈ જવાની છે. આજે જે હું વાત કરવા આવ્યો છું લગભગ બધાએ કહી જ દીધું હશે, પણ છતાંય એ વાત તમારે ઘરે ઘરે લઈ જવાની છે. તો આપણી આમ આદમી પાર્ટીની જે વિચારધારા છે એ પહેલા તો સાંભળીએ અને સાથે સાથે ભાજપ અત્યારે શું કરી રહી એ પણ આપણે જાણવું જરૂરી છે. 30 વર્ષથી ગુજરાતમાં ભાજપ બેઠી છે. કેટલા વર્ષથી? અને આ 35માં ભરાઈ ગયા છે સાહેબ. હવે જ્યારે શરૂઆતમાં અહીંયા નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યો ત્યારે એ લોકોએ શરૂઆત આપણે જે લાઇટ બાળીએ છે ને, વીજળી બાળીએ છે ને, એ સાહેબ વેચી દીધું. એને શું કર્યું? વેચી દીધું છે. અને એમાં 4 કંપનીઓને વેચ્યું છે. કેટલી કંપનીઓને? આખા ગુજરાતનું લાઇટ વેચી ખાઈ ગયા. બોલો, છતાંય કોઈએ અવાજ કર્યો નહીં. અને અત્યારે જે વીજળીની આપણને તકલીફ પડે છે, મોટે ભાગેના આપણે બધા લાઇટ બિલ બાળીએ છીએ, પણ કેટલો ભાવ છે કોઈને ખબર નથી. કેટલાને ખબર છે એક યુનિટના કેટલા પૈસા? હું કા ફાળ કરી એમ તો જે આવે ભર દે થાય. કોઈને ખબર નથી. એ વાત તમને હું કરવા આવ્યો છું કે એક યુનિટના આપણી પાસે 9 રૂપિયા 76 પૈસા ગણવામાં આવે છે. કેટલા ગણવામાં આવે છે? 9 રૂપિયા 76 પૈસા. ઓછું લાઇટ બાળો, એક ગોળો હોય, 2 ગોળા હોય, એક ટ્યુબલાઇટ હોય, પંખો હોય, જે ઓછું લાઇટ બાળે એને 9 રૂપિયા 76 પૈસા. અને જે મોટી મોટી કંપનીઓ ચાલે એમને 3 રૂપિયાનો ભાવ ગણે છે. આપણને લૂંટે જ નથી લૂંટતા. સાથે સાથે તમે બધા એની ચિંતા કેમ નથી કરતા? આપણે બધા ટેવાઈ ગયા છે કે પેલી લાઈન ઉપર કરી નાખ દેવાની, મોટર ચલાવ લેવાની. ટેવાઈ ગયા નથી? ટેવાઈ ગયા એટલે તમે ફાળ નથી કરતા. પણ સાહેબ ખરેખર તમારે કાયદેસરનો હવે લાઇટ આવશે ને, પેલું સ્માર્ટ મીટર આવશે તો તમારથી ભરાવાનો નથી. એટલા માટે આપણે આપણી આમ આદમી પાર્ટીની વિચારધારા છે કે તમે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આપણે બનાવશો અને 2027માં એક બીજી ચૂંટણી આવે છે. એ શાની આવશે? 2027માં તમે અમને જીતાડીને કાઢલા છે મહેશ ભુરિયાને ધારાસભ્યની. ક્યારે આવશે? 2027. અને ત્યાં તમે આમ આદમી પાર્ટીના ધારાસભ્યને જીતાડીને બેસાડશો ત્યારે આપણી આમ આદમી પાર્ટી તમને વચન આપે છે, હું તમને વચન આલવા આવ્યો, તમારે ઘરે ઘરે લઈ જવાનું છે. આ જે વીજળી છે આ આપણને મફત આપવા માટે આપણી પાર્ટી બંધાય છે. આ વાત તમારે ઘરે ઘરે લઈ જવાની છે. કેટલા જણ લઈ જશે? કેટલા જણ લઈ જશો? સરસ. સાથે સાથે આ વીજળીની તો વાત કરીએ તો વેચીમાં બી આપણે લઈ લેવાનું છે. પણ એક બીજો મોટો પ્રશ્ન છે શિક્ષણનો. 1 થી 8ની શાળા હોય
આપણે બધા મફત શિક્ષણ એટલે મોકલીએ છીએ, મોકલવા જ પડે, ખાનગીમાં આપણને પોસાય એવું નથી. તો આ ભાજપ વાળા શું કર્યું? કેટલા જણ જાણે છે? કહું કે નહીં કહું? એ લોકો એવું કર્યું છે સાહેબ કે 1 થી 8 માં બાળક જાય, તમે મોકલો કે નહીં મોકલો, આવડે કે નહીં આવડે, પણ 1 થી 8 સુધી એ લોકો ચડાવી દે છે, કોઈ દાડો તપાસ કરતા નથી. એને આવડે કે નહીં આવડે, તમે મોકલો કે નહીં મોકલો, એને એ લોકો ઉપર ચડાવી દે છે. એટલે અને પછી એ બાળક 8મા પછી ક્યાં જાય? 10માં જાય, 12માં જાય, કોલેજમાં જાય. પણ પરિસ્થિતિ એવી થઈ છે કે પાયો કાચો રહી જાય. કાચો રહી જાય કે નહીં રહી જાય? ઉપર 7 માળની બિલ્ડિંગ બાંધીએ, પણ વાવાઝોડું આવે ત્યારે પાયો નહીં હોય તો પડી જાય કે નહીં પડી જાય? એના કારણે આપણા જે ગામડાના બાળકો છે એ બાળકો 12મા સુધી જાય, કોલેજ સુધી જાય અને ત્યાંથી પાછા નીચે પડે છે. સરકારી નોકરીઓ મળતી આપણને એ લોકો નજર રાખવા માંગે છે. ભલે તમારા ધારાસભ્ય હોય, તમારો સંસદ સભ્ય હોય, તમારો છે, મારો નથી હો ને. આ ભાજપ તેને લાયા છે એમનો છે, આપણો નથી. તો આ લોકો આપણને મજૂર બનાવવા માટેની આ યોજના કાઢેલી છે. અને હજુ તો સરકારી શાળાઓને બંધ કરવા માટે લોકો મથી રહ્યા છે, બધાને જ ફી ભરતા કરી દેવાના છે. તો આપણી આમ આદમી પાર્ટી તમને આશ્વાસન આપવા આવી છે અને તમારે એ ઘરે ઘરે લઈ જવાની છે. આપણે આમ આદમી પાર્ટી પહેલા ધોરણથી માંડીને કોલેજ સુધીનું શિક્ષણ મફત બનાવશે, એની ગેરંટી હું આલું છું. તમારે ક્યાં લઈ જવાનું છે? તમારા જિલ્લા પંચાયતમાં લઈ જવાનું છે. એક જણે 100 જણને આ વાત પોકાડવાની છે. કેટલા જણની ઈચ્છા છે પોકાડવાની? હાથ અધર કરો છે. સરસ, તમારા માટે તાળી. આ બે મહત્વના મુદ્દા છે. આપણા પાયામાં કોવાડી મારી રહ્યા છે ભાજપ વાળા, એટલા માટે આપણે આ બધું બધે કામે લાગવું પડશે. સાથે સાથે એક બીજી વાત છે કે આ યુવાઓને અત્યારે કોઈ પણ પ્રકારની નોકરી મળતી નથી. તો આપણે આમ આદમી પાર્ટીની સરકાર તમે જયારે બેસાડશો, ગુજરાતમાં પરિવર્તન કરી દેશો, ત્યારે જ્યાં સુધી આપણા બાળકને નોકરી નહીં મળે ત્યાં સુધી આમ આદમી પાર્ટી 10માથી માંડીને કોલેજ સુધીના વિદ્યાર્થીઓને પગાર આપવા માટે બંધાય છે. આ વિશ્વાસ આલવા તમને આવ્યો છે. સાથે સાથે ભાજપ વાળા અત્યારે એવું ચાલવે છે, હમણાં પાછા થોડીક વારમાં તમારે ત્યાં આવવાના છે, રમેશ કટારો આવવાના છે તમારા જિલ્લા પંચાયતમાં. એ મન ખબર છે, તમને નહીં ખબર હોય. એ પ્રભારી અહીં બનાયા છે તમારા જિલ્લા પંચાયતમાં, કેમ કે એમના હગા છે ને. તો અહીંયા એ લોકો ભાજપ વાળા એવું લઈને આવવાના છે કે ભાજપને વોટ નહીં આપશો તો વૃદ્ધ પેન્શન બંધ કરી દઉં. શું કહેવાના છે? વૃદ્ધ પેન્શન બંધ કરી દઈશું. પણ અહીંયાથી તમને હું ખાતરી આપું છું, આપણી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત બનાવશો એટલે ભાજપ વાળાના બાપની તાકાત નથી વૃદ્ધ પેન્શન બંધ કરે. આપણે સાહેબ ગુજરાતમાં જયારે આપણી સરકાર બનશે ત્યારે વૃદ્ધ પેન્શન ડબલ કરાવીશું. આ વાત અત્યારે ચાલી રહી છે એટલે તમને કહી દઉં છું. આ લોકો વોટ લેવા માટેની આ કળા કરશે એટલે પાછા જે કાકા હે ને કે એક આળો પેન્શન બંધ થઈ જાય એમ કરીને વોટ આલવા વળી જાય.